ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ પંચમહાલના ગોધરામાં યોજાશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના 649 કરોડના 86 પ્રકલ્પોનું લોકાર્પણ, ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં પોલીસ વિભાગ, પંચમહાલ ડેરી, પાવાગઢ રોપવે, ફેઝ 2, કાલોલ બાયપાસ, આરટીઓ અને આરોગ્ય વિભાગ સહિતના વિકાસ કામોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં પોલીસ પ્લાટૂન દ્વારા મશાલ પીટી, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા પંચમહાલમાં થવા જઈ રહી છે। મુખ્યત્વે 5 જેટલા કાર્યક્રમો છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજનના કાર્યક્રમો છે। આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ 86 જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે, જે કુલ 649.77 કરોડના છે। એ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઈ ભૂમિપૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે યોજાનાર છે। એની પૂર્વ તૈયારી રૂપે જુદા જુદા જિલ્લાઓમાંથી અને શહેરોમાંથી આવેલી પોલીસ પ્લાટૂન દ્વારા, ઘોડેસવાર પાર્ટી દ્વારા અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા સુંદર રાઇફલ પીટી વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું। પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા વલસાડના ઉમરગામના બાળકોની અનોખી પહેલ। ઉમરગામની એક શાળાના વિદ્યાર્થીએ આ પ્લાસ્ટિકના કચરામાંથી ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે એક વિશેષ પ્રોજેક્ટ કર્યો છે। શાળાના વિદ્યાર્થીઓ ઉમરગામના દરિયા કિનારે ફેંકી દેવામાં આવેલા પ્લાસ્ટિકના કચરા તેમજ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી શાળામાં લઈ જાય છે। આજુબાજુ તેમજ તેમના ઘરમાં અને દરિયા કિનારે નાખી દેવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલ તેમજ 40 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકને એકત્ર કરે છે। આ તમામ બોટલ અને પ્લાસ્ટિકને શાળામાં લાવવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ વેસ્ટ પ્લાસ્ટિકને બોટલમાં ઠાંસી ભરી દેવામાં આવે છે। ત્યારબાદ તેનો પ્લાસ્ટિક બ્રિક્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। આ રીતે બનાવેલી ઈંટોનો ઉપયોગ શાળામાં ઉગેલા વૃક્ષોની પ્રોટેક્શન દિવાલ માટે બનાવવામાં આવે છે। અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ત્યાં જઈને બધા જ પ્લાસ્ટિકના બોટલો, રેપર્સો એકત્રિત કરી શાળામાં લાવીને બોટલમાં ઠાસીને ભરીને તેમાં તેને એકદમ કડક કરીને ઈંટની જેમ કડક કરી દીધું અને તેનો ઉપયોગ વૃક્ષના નીચે બેસવા માટે ઉપયોગ કર્યો છે। આમાં એક પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે। તે પ્રોજેક્ટનું નામ છે બ્રિક બોટલ। આ બોટલમાં આપણે પ્લાસ્ટિકનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરી શકીએ છીએ। એ બોટલનો ઉપયોગ કરી અને અત્યારે ગ્રાઉન્ડની અંદર ઝાડની ફરતે સરસ મજાની બાળકોની બેઠક માટે બોટલ બ્રિક્સ બનાવવામાં આવી છે કે જેના કારણે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ગામના લોકો આ પ્રોજેક્ટથી અવેરનેસ થાય। વડોદરા એરપોર્ટ પર એડવાઇઝરી કમિટીની બેઠક મળી। બેઠકમાં એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડેવલપમેન્ટ માટે રજૂઆત કરાઈ। બેઠક બાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું મોટું નિવેદન। વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવામાં હજી 1 વર્ષ લાગશે। વડોદરાવાસીઓને હજી 1 વર્ષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડવા અમદાવાદ કે સુરત જવું પડશે। એરલાઇન્સ કંપની પાસે એરક્રાફ્ટ નહીં હોવાથી તેમજ અન્ય આંતરિક પ્રશ્નોને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ નહીં કરાય। ઇન્ડિગો અને એર ઇન્ડિયા કંપનીને ડોમેસ્ટિક ફ્લાઇટની ફ્રીક્વન્સી વધારવા પણ માંગ કરી છે। વડોદરા એરપોર્ટ પર વધુ એક નવો રનવે પણ બનાવાશે। એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ રાખવા પણ સરકારમાં પ્રસ્તાવ મુકાયો છે। આ બાબતે અમે સૌ એક આશા રાખીએ છીએ કે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એ બંને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને માટે વડોદરા ગુજરાતની અંદર એમનું મોસ્ટ પ્રિફર્ડ લોકેશન બને એ માટેના પ્રયત્ન કરવાના છે। સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં વધારો કરવા માટે ઉડાન સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ બાબતે તમામ સભ્યશ્રીઓ સાથે મળી અને ચર્ચા કરી। કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જાતિ વસ્તી ગણતરી કરાવશે કેન્દ્ર સરકાર। મૂળ વસ્તી ગણતરીની સાથે જ થશે। કોંગ્રેસે જાતિ વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે। વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી નથી કરાઈ। અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કોંગ્રેસ સરકારોએ જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે। 1947થી જાતિ વસ્તી ગણતરી કરવામાં આવી નથી। કોંગ્રેસે જાતિ વસ્તી ગણતરીને બદલે જાતિ સર્વેક્ષણ કરાવ્યું હતું। યુપીએ સરકાર દરમિયાન ઘણા રાજ્યોએ રાજકીય દ્રષ્ટિકોણથી જાતિ સર્વેક્ષણ કરાવ્યું। મૂળ વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ થવો જોઈએ।
પીએમ મોદીના નેતૃત્વમાં હેઠળ રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં હોબાળો. જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી. આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો. કેન્દ્ર સરકાર તરફથી કડક પગલાં ભરવાની માંગે વિપક્ષે કરી. જે દરમિયાન શાસક પક્ષના સભ્યોને વિપક્ષ સામસામે આવી ગયું. શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કહ્યા હોવાનો આક્ષેપ, જેને લઈને બંને પક્ષના લોકો સામસામે આવી જતા હોબાળો. જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટનાને લઈ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી, જે બાદ બંને પક્ષના લોકોએ સામસામે આવી હોબાળો કર્યો. એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપો કરી હોબાળો મચાવ્યો. દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામસામે આવી ગયા છે. અમદાવાદમાં આજે રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારી માસ સીએલ પર છે. પડતર માંગણીઓની રજૂઆત સાથે અગાઉ ઉચ્ચારી હતી ચીમકી. 2012ના નાયબ મામલતદાર સિનિયોરિટી નક્કી કરી મામલતદારના પ્રમોશન આપવા માંગ. 2015ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવાની માંગ. માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેરબદલી હુકમનો રદ કરવા માંગ. પડતર પ્રશ્નોને લઈને માસ સીએલ પર 5000 કર્મચારીઓ ઉતર્યા છે. 2012માં સીધી ભરતીથી નાયબ મામલતદાર તરીકે ફરજમાં દાખલ થયેલ કર્મચારીઓની આજ દિન સુધી સિનિયોરિટી બનેલ નથી, જે ઘણા વર્ષોથી અમારી રજૂઆત છે, પણ આજ દિન સુધી પેન્ડિંગ છે. બીજો મુદ્દો અમારો એવો છે કે ઘણા કર્મચારીઓ રેવન્યુ તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદારના જિલ્લા બદલીની અરજીઓ વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે, તેનો સત્વરે નિકાલ કરી અને એમની અરજીઓનો યોગ્ય ન્યાય આપવામાં આવે. ત્યારબાદ 2015ના ક્લાર્ક કક્ષાના કર્મચારીઓની નાયબ મામલતદારના પ્રમોશનની એક માંગણી છે, જે ઘણા સમયથી પેન્ડિંગ છે. બનાસકાંઠાના પાલનપુરમાં પાલક પિતા દ્વારા પુત્રી પર દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં કોર્ટે હેવાન પિતાને આજીવન કેદની સજા ફટકારી છે.